ધારો કે કોઈના ઘરમાં એક રૂમ વર્ષોથી સાવ ખાલી પડ્યો છે, મતલબ તેનો કોઈ જ ઉપયોગ નથી થઈ રહ્યો. હા, આવું તો ઘણા ઘરોમાં જોવા મળે. બરાબર. હવે એક દિવસ એવો વિચાર આવે કે જો આ રૂમને ભાડે આપી દેવામાં આવે તો? તો કોઈ પણ વધારાની મહેનત વગર દર મહિને એક આવક ઊભી થઈ જાય. એક્ઝેક્ટલી. બસ કોઈ જ નવી મહેનત વગર. આજના આપણા સ્રોતો દર્શાવે છે કે બરાબર આ જ ખ્યાલ હવે દેશના અર્થતંત્રમાં લાગુ થવા જઈ રહ્યો છે, તે પણ બહુ મોટા પાયે. અને આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ બધી બાબતો પર ચર્ચા કરવાના છે. 26 ફેબ્રુઆરી 2026ના વર્તમાન પ્રવાહો અને અમુક ખાસ નોંધોના આધારે. ચોક્કસ. આપણો ઉદ્દેશ્ય માત્ર સપાટી પરના સમાચારો વાંચી જવાનું નથી. આપણે તેની પાછળનું મોટું ચિત્ર સમજવું છે. આજના સ્રોતોમાં અર્થતંત્ર છે, કૃષિ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ છે અને સંરક્ષણની વાતો છે. અને સાથે આપણો ગૌરવશાળી ઇતિહાસ પણ છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે કાગળ પર સાવ અલગ દેખાતા આ વિષયો, જેમ કે સરકારી મિલકતોનું મુદ્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સૈન્ય કવાયતો, એ બધું વાસ્તવમાં જોડાયેલું છે. ચલો આને સમજીએ. તો શરૂઆત કરીએ અર્થતંત્રના પેલા નવા અને વિશાળ એન્જિનથી, જેની મેં ખાલી રૂમના ઉદાહરણથી વાત કરી. હા, તમે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0ની વાત કરી રહ્યા છો. બિલકુલ. નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલ એનએમપી 2.0 નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 ફેબ્રુઆરી 2026ના રોજ આનો પ્રારંભ કરવામાં આવ્યો. અને આમાં જે લક્ષ્યાંક છે તે ખરેખર ધ્યાન ખેંચે તેવો છે. સાચી વાત છે. નોંધો મુજબ આગામી 5 વર્ષ માટે, મતલબ 2026થી 2030 સુધી, આ યોજના હેઠળ 16.7 લાખ કરોડ રૂપિયાનો વિશાળ લક્ષ્યાંક રખાયો છે. આ રકમ અગાઉના એનએમપી 1 કરતાં 2.6 ગણી વધારે છે. અને સવાલ એ થાય કે સરકાર આટલી મોટી રકમ ઊભી કેવી રીતે કરશે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પ્રક્રિયા સમજવી સરળ બનશે. હા, કારણ કે લોકોને તરત એમ જ થાય કે સરકાર બધું વેચી રહી છે. બરાબર. પણ સ્ત્રોતોમાં ભારપૂર્વક જણાવાયું છે કે આ સરકારી મિલકતોનું વેચાણ બિલકુલ નથી, આ કોઈ ખાનગીકરણ નથી. આ પ્રક્રિયાને એસેટ રિસાયકલિંગ એટલે કે મિલકતનું પુનશ્ચક્રણ કહેવાય છે. એટલે માલિકી સરકારની જ રહેશે, ખરું ને? 100%. સરકાર પોતાની જમીન, હાઈવે કે રેલવે સ્ટેશનો ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ સમય માટે માત્ર લીઝ પર આપશે. ખાનગી કંપનીઓ તેમાંથી આવક ઊભી કરશે અને સરકારને ભાડું કે રોયલ્ટી મળશે. પણ આ આટલી મોટી કવાયતનો મુખ્ય હેતુ શું છે? આવું કરવાની જરૂર કેમ પડી? જુઓ, આનો સૌથી મોટો આર્થિક ફાયદો એ છે કે લીઝ દ્વારા મળેલા નાણાંથી સરકાર નવા પ્રોજેક્ટ્સ બનાવી શકશે. એટલે કે નવા રસ્તા કે નવી હોસ્પિટલો. અચ્છા, એટલે સરકારની તિજોરી પર નવો બોજ નહીં પડે? બિલકુલ. અને સૌથી અગત્યનું, સામાન્ય નાગરિકો પર આ નવા વિકાસ કાર્યો માટે કોઈ નવો ટેક્સ નહીં લાદવો પડે. એનએમપી 1ની સફળતા 90% જેટલી હતી. 6 લાખ કરોડનો લક્ષ્યાંક હતો. એ સફળતા જ આ નવા લક્ષ્યાંક માટેનો પાયો છે. એ સમજાયું. અને આ 16.7 લાખ કરોડમાંથી 5.8 લાખ કરોડ તો માત્ર ખાનગી રોકાણ તરીકે અપેક્ષિત છે. પણ આ આટલી મોટી યોજનાનું સંચાલન કરવું અઘરું નહીં પડે? એ માટે જ બહુ સ્પષ્ટ વહીવટી માળખું ગોઠવાયું છે. આ સમગ્ર વ્યવસ્થાપન કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં બનેલા કોર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ દ્વારા થશે, જેને CGAM કહેવાય છે. મેં નોંધોમાં વાંચ્યું કે આમાં આવકની વહેંચણી માટે 4 સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. હા, અને આ નિયમો સરકારી વિભાગો વચ્ચે આંતરિક ઘર્ષણ રોકવા માટે છે. પહેલો નિયમ એ છે કે જો કોઈ કેન્દ્રીય મંત્રાલય પ્રોજેક્ટ ચલાવે તો આવક સીધી ભારતની સંચિત નિધિમાં જ જશે. એટલે કે સરકારના મુખ્ય બેંક ખાતામાં. હા. બીજો નિયમ PSU માટે છે. જો કોઈ જાહેર ક્ષેત્રની કંપની પોતાનો પ્રોજેક્ટ ચલાવે તો આવક સીધી તે કંપનીને જ મળશે. આ બહુ મોટો નિર્ણય છે, કારણ કે તો જ એ કંપનીઓ ઉત્સાહથી ભાગ લેશે. ચોક્કસ. ત્રીજો નિયમ રાજ્યો માટે છે. ખાણ અને કોલસા જેવા ક્ષેત્રોમાં રોયલ્ટી રાજ્ય સરકારને મળવાની હોય તો તે આવક રાજ્યને સંચિત નિધિમાં જશે. અને છેલ્લો નિયમ એ છે કે ખાનગી ક્ષેત્ર જે નવું મૂડીરોકાણ કરે તેને પણ મુદ્રીકરણના મૂલ્યમાં ગણવામાં આવશે. એટલે બધું પારદર્શક રહેશે. ચાલો, આ આર્થિક માળખાથી થોડા આગળ વધીએ અને દેશના પાયાના ક્ષેત્ર એટલે કે કૃષિ તરફ વળીએ. ખેતીમાં પણ અત્યારે મોટા ફેરફારો થઈ રહ્યા છે. બિલકુલ. નોંધોમાં PM કિસાન યોજનાનો ઉલ્લેખ છે. 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થયેલી
આ યોજનાને તાજેતરમાં 7 વર્ષ પૂરા થયા. હા, જેમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય 3 હપ્તામાં મળે છે. બરાબર. અને અત્યાર સુધીમાં 21 હપ્તામાં 4.09 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ અપાઈ ચૂકી છે. આ બહુ મોટો આંકડો છે. અને આનો મુખ્ય હેતુ ખેડૂતોને સાવકારોના ઊંચા વ્યાજના ચક્કરમાંથી બચાવવાનો છે, જેથી તેઓ સમયસર બિયારણ કે ખાતર લાવી શકે. અહીં ટેકનોલોજીનો રોલ બહુ મોટો છે. ડીબીટી સિસ્ટમના કારણે વચેટિયાઓ દૂર થયા છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે ટેકનોલોજી માત્ર બેંક ટ્રાન્સફર પૂરતી સીમિત નથી. મેં વાંચ્યું કે ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરો સ્કેન કરીને ઈ-કેવાયસી કરવાની સુવિધા પર ભાર મુકાયો છે. હા, અને તેનું એક બહુ વ્યાવહારિક કારણ છે. ખેડૂતો શારીરિક શ્રમ કરતા હોય એટલે ઘણીવાર ફિંગરપ્રિન્ટ સ્કેનર્સમાં તેમની છાપ મેચ થતી નથી. અચ્છા, એટલે ચહેરો સ્કેન કરવાથી કામ સરળ થઈ જાય? બિલકુલ. ખેડૂત પોતાના સ્માર્ટફોનથી જ સરળતાથી ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે. અને નોંધોમાં કિસાન ઈ-મિત્રનો પણ ઉલ્લેખ છે. આ એક એઆઈ ચેટબોટ છે. પણ મને પ્રશ્ન એ થાય કે આપણા ગામડાઓમાં જ્યાં બોલીઓ દર થોડા કિલોમીટરે બદલાય ત્યાં એઆઈ ખેડૂતને કેવી રીતે મદદ કરશે? આ ખરેખર બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. પણ આ માત્ર સામાન્ય પ્રોગ્રામ નથી. આ એક સ્ટેપ ફાઉન્ડેશન અને સરકારના ભાષીને પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. ભાષીની પ્લેટફોર્મ જે ભાષાકીય અવરોધો દૂર કરે છે? સાચી વાત. એટલે ખેડૂત પોતાની સ્થાનિક બોલીમાં બોલીને પ્રશ્ન પૂછી શકે અને ચેટબોટ તેને તેની જ ભાષામાં જવાબ આપે. હપ્તાની સ્થિતિ હોય કે બીજી કોઈ માહિતી, બધું જ સરળતાથી મળી જાય. ટેકનોલોજીની પહોંચ ખરેખર વધી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન જ 1 કરોડથી વધુ નવા ખેડૂતો આ યોજનામાં જોડાયા છે. યુપીમાં 2.25 કરોડ અને બિહારમાં 75 લાખથી વધુ લાભાર્થીઓ છે. છે કે યોજના કેટલી જમીની સ્તરે પહોંચી છે. હવે ખેડૂતોની જ આવક વધારવા માટેનો એક સાવ અલગ અભિગમ પણ સ્રોતોમાં છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવમાં આયોજિત રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026નો ઉલ્લેખ છે. શેગાંવ એટલે સંત શ્રી ગજાનન મહારાજનું સ્થાનક. 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ મેળાનું ઉદ્ઘાટન કર્યું. સામાન્ય રીતે આરોગ્ય મેળો એટલે આપણે એમ જ માનીએ કે મફત દવાઓ અપાતી છે. આયુષ મંત્રાલય દ્વારા આયોજિત આ મેળામાં આયુર્વેદ, યોગ, યુનાની અને હોમિયોપેથીની સારવાર તો છે જ, પણ આનો આર્થિક ઉદ્દેશ્ય શું છે? આ જ તો સૌથી સ્માર્ટ જોડાણ છે. આ મેળાનો હેતુ માત્ર દર્દીઓ પૂરતો નથી. આમાં ખેડૂતો માટે ઔષધીય વનસ્પતિઓની ખેતી પર ભાર મુકાયો છે. એટલે કે તેઓ પરંપરાગત ખેતીની સાથે ઔષધિઓ પણ ઉગાડે? હા, શેગાંવમાં આયુર્વેદિક ખેતી અને માર્કેટિંગ પર ખાસ સત્ર રાખાયું હતું. સરકાર આયુષ પદ્ધતિઓનો પ્રચાર કરી રહી છે એટલે ઔષધિઓની માંગ વધશે અને ખેડૂતો આ ઉગાડીને સારી આવક મેળવી શકશે. સ્વાસ્થ્ય અને કૃષિ અર્થતંત્રનું બહુ જ સરસ સંતુલન. ચાલો હવે આ આંતરિક વિકાસથી સીધા વૈશ્વિક મંચ પર જઈએ. નોંધમાં એકસાથે ચાલી રહેલી 2 આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયતોની વાત છે. હા, ધર્મ ગાર્ડિયન અને વજ્ર પ્રહાર. બિલકુલ. ભારત અને જાપાન વચ્ચેની ધર્મ ગાર્ડિયનની 7મી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબટિયા ખાતે યોજાઈ રહી છે અને ભારત અમેરિકા વચ્ચેની વજ્રપ્રહાર હિમાચલના બકલોહમાં ચાલી રહી છે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ભારત એક જ સમયે 2 અલગ અલગ સત્તાઓ સાથે કવાયતો કેમ કરી રહ્યું છે અને બંને વચ્ચે તફાવત શું છે? મેં નોંધ્યું કે બંનેનો ઉદ્દેશ્ય સાવ અલગ છે. હા, ધર્મ ગાર્ડિયન 2018થી શરૂ થઈ હતી. તે સામાન્ય લશ્કરી ટુકડીઓ વચ્ચેની કવાયત છે. તેનું ફોકસ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ શહેરી વિસ્તારોમાં યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી પર છે. કારણ કે આજકાલ યુદ્ધો ખુલ્લા મેદાનોમાં નથી લડાતા, શહેરોમાં જ થાય છે. એક્ઝેક્ટલી. અને બીજી તરફ વજ્રપ્રહાર છે. તે 2010થી ચાલી રહી છે. તે સામાન્ય આર્મીની કવાયત નથી. હા, એ સ્પેશિયલ ફોર્સીસની કવાયત છે. અમેરિકાના ગ્રીન બેરેટ્સ અને ભારતીય કમાન્ડોઝ વચ્ચે. સાચી વાત. આમાં સ્ટીલ્થ ઓપરેશન અને અત્યંત જટિલ પરિસ્થિતિઓમાં બચાવ કામગીરીની તાલીમ હોય છે. ઉચ્ચ સ્તરીય વ્યૂહરચનાઓનું આદાન-પ્રદાન થાય છે. સ્રોતોમાં એ પણ છે કે જાપાન અને અમેરિકા સાથે આપણે નૌકાદળ અને વાયુસેનાની પણ કવાયતો કરીએ છીએ. આ દર્શાવે છે કે આપણો વ્યૂહાત્મક વિશ્વાસ કેટલો મજબૂત છે. હા, અને ભારત કોઈ એક જૂથમાં બંધાયેલું નથી. વિશ્વના શક્તિશાળી દેશો ભારત સાથે કામ કરવા માટે ઉત્સુક છે. સંરક્ષણની આ ગહન વાતો પછી હવે એક ઐતિહાસિક સફર પર જઈએ,
26 ફેબ્રુઆરીની વાત નીકળી છે તો ઇતિહાસનું એક પાનું યાદ આવે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ શહેર પોતાનો 615મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. પેલી કહેવત તો સૌને યાદ જ હશે, જબ કુત્તે પે સસ્સા આયા બાદશાહને નગર બસાયા. આ કહેવત બહુ જ પ્રચલિત છે. હા, અને રોમાંચક પણ છે. સુલતાન અહેમદ શાહ સાબરમતીના કિનારે ફરતા હતા ત્યારે તેમણે એક સસલાને શિકારી કૂતરા સામે લડતું જોયું. એ માટીની શૂરવીરતા જોઈને તેમણે ત્યાં નગર વસાવવાનું નક્કી કર્યું અને નગરનો પાયો નંખાયો તેની કથા પણ સ્રોતોમાં છે. પૈગંબરના સલાહકાર ખ્વાજાની સલાહથી નક્કી થયું કે નગરની પહેલી ઈંટ એવા 4 વ્યક્તિઓ મૂકશે જેમણે ક્યારેય નમાઝ ન ચૂકી હોય. એ 4 વ્યક્તિઓ હતા ખુદ સુલતાન અહેમદ શાહ, સંત શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ, મલેક અહેમદ અને કાઝી અહેમદ. આ 4 અહેમદ દ્વારા 26 ફેબ્રુઆરી 1411ના રોજ માણેકબુરજ ખાતે આ શહેરનો પાયો નંખાયો. પણ સ્રોતો કહે છે કે ઇતિહાસ માત્ર 615 વર્ષ જૂનો નથી. સાચી વાત છે. અહેમદ શાહ પહેલા પણ આ વિસ્તાર આશાવલ તરીકે ઓળખાતો. ત્યાં આશા ભીલ નામના સરદારનું શાસન હતું જે અત્યારના અસારવા વિસ્તારમાં હતું. ત્યારબાદ રાજા કર્ણદેવ સોલંકીએ તેને હરાવીને કર્ણાવતી નામ રાખ્યું. અને 1411માં તે અમદાવાદ બન્યું. આ પ્રાચીન વારસાના પ્રતીક રૂપે જ 2025માં અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની રથયાત્રા 614 વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી. અમદાવાદનો ઇતિહાસ જેટલો જૂનો છે, આધુનિક યુગમાં તેની સિદ્ધિઓ પણ એટલી જ મોટી છે. 2017માં યુનેસ્કોએ તેને ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું. અને ઔદ્યોગિક ક્રાંતિમાં પણ અમદાવાદ આગળ રહ્યું. રણછોડલાલે છોટાલાલે ગુજરાતની સૌપ્રથમ કાપડની મિલ ત્યાં સ્થાપી હતી. પછી તો કાપડ ઉદ્યોગ એટલો વિકસ્યો કે તેને ભારતનું મેન્ચેસ્ટર અને બોસ્ટન કહેવા લાગ્યા. સામાજિક સુધારા પણ ઘણા થયા. હા, રણછોડલાલ છોટાલાલે જ વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ સ્થાપી, જે ગુજરાતની પ્રથમ મહિલા હોસ્પિટલ હતી. અને 1850માં હરકુંવર શેઠાણીએ રાજ્યની પહેલી કન્યા શાળા શરૂ કરી. આ ઉપરાંત ભાલિયા ઘઉં, કાંકરિયાનું કમલા નહેરુ ઝૂ અને સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે, આ બધું જ અમદાવાદની ઓળખ છે. ખરેખર બહુ સમૃદ્ધ વારસો છે.